હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? ફરી સ્વાગત છે તમારું એક આપણે નવા વ્લોગમાં. તો આજ આપણે જ્યાદા દિવસો પછી પાછા આવી જશું આપણે એક નવો વ્લોગ લઈને. તો આજ છે વાર રવિવાર અને આપણે જવાનું છે રવિવારી માર્કેટમાં અને 4 વાગી જશે 10:30. તો આપણે જઈશું અત્યારે રવિવારી માર્કેટમાં. અમરોલી આવેલી છે ને સુરતમાં, ત્યાં જવાનું છે અને આપણે આઈફોન જોવાનો છે. આઈફોન મળે ને તો આપણે આઈફોન તમને દેખાડીશ વિડીયો ઉતારીને. આપણે ઓલખરે રવિવારીમાં ગયા હતા ને, તે ઘરઘંટી, ફ્રીજ, કુલર ને વોશિંગ મશીન એવું ઘણી વસ્તુ હતી અને આજ પર આપણે લાવીને આઈફોન ગોતવાનું છે. તો તમે આજ બન્યા રહેજો વ્લોગમાં. આપણે જોઈશું આઈફોન મળે છે કે નહીં. તો ઘણી જગ્યાએ આપણે જ્યાં હોય ને આપણે જોયું છે વિડીયોમાં રવિવારીમાં કે આઈફોન આપણને સસ્તા ભાવે મળી રહી છે. 5,000 થી 6,000ની રેન્જમાં મળી રહે. તો આપણે આજે જોવાનું છે આઈફોન મળે છે કે નહીં. તો વિડીયોમાં બધા બન્યા રહેજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને આપણે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને આપણે ચેલેન્જ લીધેલી છે કે જાય આપણે વ્લોગ બનાવવાનો છે કન્ટિન્યુ અને 1 વર્ષની અંદર આપણે 1,000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરવાના જ છે અને ચેનલ મોનોટાઈઝ પણ કરવાની. તો તમે બધા સપોર્ટ કરતા રહેજો મને. તો હાલો આપણે ત્યાં જઈએ છીએ રવિવારીમાં. હાલો તો મિત્રો, આ છે અમારી સોસાયટી અને આમાં નીકળી જશે હવે રવિવારીમાં જવા માટે. તમે જોઈ શકો અત્યારે આવી જાઉં છું નીચે અને આપણે થઈ જાય હાલતા. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ હવાટમાંથી બહાર અને આપણે જવાનું છે બોમ્બાગેટવાળી રવિવારી માર્કેટમાં. તો મેં તમને કીધું પ્રમાણે આપણે જોવાનું છે કે આઈફોન એમાં મળે છે કે નહીં. ટીવી ને ફ્રીજ ને એવી વસ્તુઓ ઘણી હોય શકે પણ આઈફોન નથી હોતી. ઘણી છે ગયો છું એટલે આ જોઉં છું ત્યાં આઈફોન મળે છે કે નહીં. તો મિત્રો બન્યા રહીશું બધા બ્લોગમાં અને નવા હોય તો તમે બધા સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો જુઓ, તમે અહીં જોઈ શકો છો આંચીને ચાલુ થઈ જાય છે રવિવારી. તો આપણે જોઈ શકો આંચી શરૂ થઈ ગયા અને આવી જશે આપણે ફોનના કવર અને આ ઘડિયાળ તમને મળી રહેશે ખાલી 50-50 રૂપિયામાં. અને આવી જાય આપણે જો રવિવારીમાં. મિત્રો તમે જોઈ શકો છો આ છે રવિવારી. ભંગારની વસ્તુ છે બધું અને સાયકલો પણ મળી રહી તમને સારી 500 રૂપિયાની 300 રૂપિયાની એવું કિંમતની મળી સાયકલો. અને આ નવું રમકડું કાંક આવ્યું છે સાયકલ. તમે જુઓ ખાલી મિત્રો, ખાલી આ 500 રૂપિયામાં આપે છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ સારા એવા વાસણ મળી રહે તમને 50 રૂપિયા 100 રૂપિયા. અને આ છે કવર. આ પોદાર માર્કેટમાં પાણી જે ભરાણું તેના કવર છે. સ્પીકર ને એવું બધું ત્યાંથી જ આવ્યું છે. અને આ સેટી પલંગ આવી છે આજ નહીં. હાલો તો મિત્રો આપણે જઈએ થોડાક આગળ ત્યાંથી. તો આપણે આવી જાય છીએ અત્યારે ખાડીની બાઈક અને આવી જ આપણે કપડાની જ્યાં મેન છે ને ત્યાં કપડાં રવિવારી ભરાઈને સસ્તામાં સસ્તા કપડાં તમને મળી રહેશે 500 રૂપિયામાં જોડી. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આવી જાય રવિવારીમાં અંદર. આ છે બધી કપડાની જગ્યા અને આજ વરસાદ છેલ્લો છે રાજે એટલે થોડો ગારો છે એટલે કોઈ આવ્યા નથી વેચવા માટે. થોડા કોસા છે ને કાંઈ તમને હાલવાની કોઈ જગ્યા ન મળે એટલા હોય. જોઈ શકો છો ગારો થઈ ગયો છે નીચે. ₹500 તમને જોડી મળી રહે મિત્રો. અને દુકાનમાં તમે લેવા જાવ એટલે 1,500 રૂપિયા ઉપરની જાય તમને 500 રૂપિયામાં મળી રહેશે.
રવિવારે આવી ગઈ આપણે ફોન જોવા મળ્યો નથી ત્યાં આગળ જઈએ મળી જાય. તો મિત્રો આપણે લોકેશનની વાત કરીએ રવિવારીના લોકેશનની તો આપણે રહેવાનું છે અમરોલી 4 રસ્તાથી થોડોક આગળ જાઓ ને એટલે ત્યાં ચાલુ થઈ જાય. અને તમે જો રવિવારીમાં આવ્યા હોય તો કમેન્ટ કરીને મને કહેજો, આપણે કમેન્ટમાં જણાવી દઈએ. આ રવિવારીમાં બહેનો માટે ખાસ ફાયદો થાય છે અને આ સાડી તમે જોઈ શકો છો બહેનો, આ 100 રૂપિયામાં મળી રહી તમને. તો મિત્રો તમે આ અમરોલી વાળો પુલ ઉતરો એટલે એની સાથે જ ત્યાં રવિવારી ચાલુ થઈ જાય છે. અને આ તમે જોઈ શકો છો ભીડ કેટલી છે, 50 રૂપિયામાં 2 ટી-શર્ટ મળે છે. તો મિત્રો આપણે સાથે મળી જશે આપણા બીજા મિત્રો જે રવિવારીમાં આપણી સાથે આવી જાય હતા, પાછળ રહી ગયા હતા પહેલાં નહોતા અમારી સાથે, અમે એકલા હતા અત્યારે આવી ગયા છીએ બધા. હા જો તમે મિત્રો અમરોલી આપણે આવી ગયા છીએ. આ છે 99 શોપિંગ મોલ, એની બાજુમાં આપણે રવિવારી ભરાય છે. મેં તમને કીધું પ્રમાણે જો તમારે આવવું હોય તો તમે અમરોલી જે પુલ હતો એટલે તરત આપણે આવી તો મિત્રો આજ આપણે હતો વરસાદ રાતે પડેલો હતો એટલે રવિવારીમાં કાંઈ હતું નહીં. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછા લઈને આવશું. આજે આપણે દોડથી મળી રહી કોઈ આઈફોન આવે તો આપણે જોઈશું. ફોન આપણે જોવાનો છે, બાકી સસ્તા કદાચ ફોન મળી જાય છે. આ રવિવારીમાં તો આપણે હતો નહીં કે આની પહેલાં રવિવારીમાં સારું હતું, મેં વિડીયો બનાવ્યો તેમાં ઘર ઘંટી ને ફ્રીજ ને ઘણું વસ્તુ આવ્યું હતું. અઠવાડિયું ખાઈ વિડીયોમાં તમે બધા પૈસા દેજો અને નવા હોય તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો ફાઇનલી અત્યારે વાગી ગયો છે અને આપણે જઈએ છીએ પાછા તરત, કેમ કે આપણને રવિવારીમાં તો કાંઈ ખાસ હતું નહીં, એમ કાંઈ મજા આવી નહીં અને કાંઈ વસ્તુ પણ વેચતા નહોતા સારી, એટલે આપણે હેલા જઈશું ઘર તરફ હું ને મારા મિત્ર સાથે. તો હવે આપણે આવી ગયા બદામ શેકની દુકાને અને બદામ શેક પી લીધી. અત્યારે વાગી ગયો છે 1 એટલે. તો ફાઇનલી મિત્રો બદામ શેક આપ પી લીધી. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા આપણે બિલ્ડિંગમાં સોસાયટીમાં. તો આજ આપણે નથી ગયા અને રવિવારી હતું તો નહીં, તમને કીધું પ્રમાણે રવિવારે રાખી હતી ખાલી, કેમ કે સવારમાં વરસાદ થઈ ગયો હતો, પહેલાં 3-4 વાગે રાતે થઈ ગયો હતો એટલે પાણીના કારણે કોઈ રવિવારી મેચ આવ્યું નથી. તો આપણે મળ્યું ડાયરેક્ટ રૂમે જઈને. તો ફાઇનલી ગઈ અત્યારે ઘરે આવી ગયો અને જમવાનું થઈ ગયું છે તૈયાર. બાજરાના રોટલા અને અડદની દાળ રાખેલી છે, હાલો બધા તમે ખાવા. તો ફાઇનલી મિત્રો આપણે આજનો વ્લોગ અહીં કરશું એન્ડ. અને રવિવારમાં કે આપણે આઈફોન વાળો જોવા મળ્યો નહોતો અને લગભગ તો મારા અંદાજે આવતો નથી ને આ રવિવારીમાં આઈફોન. એ આઈફોન વાળો લેવા જવો હોય ને તો સુરત તમારે તો ચોક બજાર છે ને, ચોર બજાર ત્યાં જવું પડે. અહીંયા તો આમનું સાદી માર્કેટ ભરાય છે રવિવારી માર્કેટ, એટલે આપણે આવતા રવિવારે કદાચ ત્યાં જઈશું ને તો તમે બતાવીશ ને શૂટ કરીશ. તો બન્યા રહેજો બધા વ્લોગમાં. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય ને જય માતા.